पंजाब के हरमन प्यारे मुख्यमंत्री ભરૂચ લોકસભામાં જામશે ત્રિકોણીયો જંગ। છોટુ વસાવાના પુત્ર છે દિલીપ વસાવા। ભરૂચમાં બીએપી ઉમેદવાર તરીકે દિલીપ વસાવા ઉતર્યા છે મેદાને। ભરૂચ લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંની એક છે, ત્યારે આજે તસવીરોમાં દેખાઈ રહ્યા છે તેવો માહોલ ભરૂચ મતદારોએ પોતાના માનીતા ઉમેદવાર ચૈતર વસાવા માટે બનાવ્યો છે। આ ભવ્ય રોડ શો ચૈતર વસાવાની લોકપ્રિયતાનો ગ્રાફ બનાવી રહ્યા છે। ચૈતર વસાવા સાથે આજે ગુજરાતના યુવાનોના રોજગાર માટે, નોકરી અને અધિકાર માટે સરકારમાં આંદોલન ચલાવનારા યુવરાજસિંહ જાડેજા પણ મિત્ર ભાવે સામેલ થયા છે। ત્યારે શું કહી રહ્યા છે ચૈતર વસાવા? ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીના જાંબાજ उम्मीदवार आओ જોઈશું। यात्रा भी थी, भगवत मान साहब, शक्ति सिंह गोयल साहब भी यहाँ थे, तो बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो 1 लाख से भी ज़्यादा लोग यहाँ इकट्ठा हुए थे। तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे, हमको आशीर्वाद देंगे और हमको जीता के लोकसभा में भेजेंगे। चैतर भाई, वसावा वर्सेस वसावा, ये लड़ाई कैसे चलेगी? क्योंकि आदिवासी मत जो है वो विभाजित हो रहे हैं। यहाँ पे मनसुख भाई हमारे सामने है, वो हमारे कौटुंबिक हमारा रिलेशन भी है। मनसुख दादा को यहाँ भरूच संसदीय क्षेत्र के लोगों ने 30 साल दिए है, लेकिन 30 साल में वो खुद चाहते अपनी गवर्नमेंट थी, यहाँ अच्छे टीचर रख सकते थे, अच्छी शाला बना सकते थे, यहाँ जितनी ज़मीनें गए उनको मुआवजा दिला सकते थे, युवाओं को रोजगार दिला सकते थे, नर्मदा बांध में जितना नुकसान हुआ उसको भी मुआवजा दिला सकते थे, नेशनल हाईवे, जीएमडीसी, जीआईडीसी जितने भी ज़मीनें गए उनको भी मुआवजा दिला सकते थे, लेकिन वो कुछ नहीं कर पाए। तो हम चाहते हैं कि भरूच को आने वाले दिनों में महानगर पालिका बना सके, यहाँ नर्मदा नदी पे रिवर फ्रंट बना सके और यहाँ के किसानों को सबको साथ में लेके आगे बढ़े, ये हमारे आगे का प्रयास रहेगा। विकास की बात करते हैं, आप क्या कहते हैं, विकास कितना हुआ है और कहाँ आप करेंगे विकास जीतने के बाद अगर जीतते हैं? मनसुख भाई खुद की सरकार थी, फिर भी कुछ कर नहीं पाए, खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते, वो ग्रांट भी स्लिप हो जाती है। तो अभी मनसुख भाई और 5 साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है। तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी। आपको विधानसभा क्षेत्र में जाने की मंजूरी मिल गई, क्या करेंगे? हाँ, पिछले 5.5 महीनों से हमारे डेडियापाड़ा विधानसभा में जाने का प्रवेश बंदी था, तो कल गुजरात हाईकोर्ट में तो हियरिंग में हमको सभा के लोग में खुशी। તો આ બેઠકની રાજકીય ગણિતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ આમને સામને આદિવાસી ઉમેદવાર અનુક્રમે મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉતાર્યા છે। તેમાં છોટુ વસાવા નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યારે અહીં વસાવા વર્સિસ વસાવાનો ત્રિપાંખિયો જંગ ખેલાશે। જો કે આ બધા વચ્ચે કેટલાક પરિબળો પરિણામને અસર કરી શકે છે। ભરૂચ લોકસભાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં આ સમાચાર એટલા માટે મહત્વના છે કે આ એવા વિસ્તારની વાત છે જે એક આદિવાસી પટ્ટાનો વિસ્તાર છે। આ વિસ્તારને કેવું પ્રતિનિધિત્વ મળશે તે આ વખતની લોકસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે। પરંતુ તે પહેલા લોકોનો મિજાજ પણ મહત્વનો છે, ત્યારે હવે આ વિસ્તારમાં 2ના બદલે 3 નેતાઓ વચ્ચે જંગ જામ્યો છે। જો કે આ વિસ્તારમાં હવે જોવા મળશે ત્રિપાંખિયો જંગ। જી હા, આજે આ અંગેની જાહેરાત ખુદ ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ છોટુ વસાવાએ કરી છે। રાજ્યભરમાં ચર્ચાના સ્થાને રહેલી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આપના ચૈતર વસાવાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે આ જંગની અંદર બીએપીની એન્ટ્રી થઈ છે અને માટે જ બીએપીની એન્ટ્રી બાદ ભરૂચ લોકસભામાં જામશે ત્રિકોણીયો જંગ તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે। જો કે રાજકીય નિરીક્ષકોનું સ્પષ્ટ માનવું છે કે વોટ તોડવા માટે આ ત્રીજા ઉમેદવારની હાલની આ ઉમેદવારી કરી હોવાનો આક્ષેપ કર્યો છે, જેને આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ટેકો આપ્યો હતો। આમ દિલીપ વસાવા ચૂંટણી જીતવા માટે મેદાનમાં નથી ઉતર્યા, પરંતુ વોટ
તોડવા માટે મેદાનમાં ઉતર્યા છે। ભરૂચ લોકસભા પરથી દિલીપ વસાવાના નામની જાહેરાત કરીને ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે છોટુ વસાવા ભાજપને સીધો ફાયદો કરાવવા માંગે છે। એટલા માટે જ છોટુ વસાવાએ પોતાના દીકરા દિલીપ વસાવાને મેદાને આગળ ધર્યા છે। ભરૂચ લોકસભા બેઠકના મતદારોનું ગણિત જોવા જેવું છે। અહીં કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે। ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે, જેમાં 8.75 લાખ જેટલો પુરુષ મતદાર છે અને 8.27 લાખ જેટલી મહિલાઓ મતદાર છે અને 83 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે। ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ મતદારો સાથે સૌથી વધુ મતદારો છે, જ્યારે કરજણ વિધાનસભામાં 2.15 લાખ મતદારો સૌથી ઓછા છે। આ ભરૂચ બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ છે, જેમાં ભરૂચ લોકસભા બેઠક પર 1989માં મરહુમ અહેમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય થયો હતો। ત્યારથી આ બેઠક ભાજપના હાથમાં રહી છે અને ભરૂચ લોકસભા બેઠક પર 35 વર્ષથી એક હથ્થું શાસન રાખનાર ભાજપે છેલ્લા 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મૂકીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। જો કે આ વખતે સ્થિતિ અલગ જ છે। 2024 લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। ત્યારે હાલ 2024માં ભરૂચમાં 3 નેતાઓ વચ્ચે જામશે ત્રિકોણીય જંગ। જેઓની વિગત જોઈએ તો અહીં મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે, જ્યારે ચૈતર વસાવા આપના ઉમેદવાર છે, જ્યારે ત્રીજી ઉમેદવારી દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર બન્યા છે। જોકે તમામ બાબતો વચ્ચે આજે ચૈતર વસાવાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ શક્તિ પ્રદર્શન આપ જોઈ રહ્યા છો, દમદાર કહી શકાય તે રીતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની ચિંતામાં વધારો કરનારું આ શક્તિ પ્રદર્શન છે। ત્યારે હવે ચૈતર વસાવાને જ્યારે હાઈકોર્ટમાંથી પણ રાહત મળી છે અને નર્મદામાં પ્રવેશવાની છૂટ મળી છે, ત્યારે તેઓનો દમદાર પ્રવાસ અને પ્રચાર ભાજપને અકળાવી રહ્યો છે। નમસ્કાર।